ઉપસ્થિત થયો છું. હું છું આપનો મિત્ર ઈશુદાન ગઢવી. મિત્રો, વારંવાર આપણે ચીસો પાડીએ છીએ કે આ ભ્રષ્ટ ભાજપનું તંત્ર અને સરકાર ચલાવતા આવડે છે કે ખબર નથી. સરકાર કોઈનું સાંભળતી નથી, કોઈનું વિચારતી નથી. એ આજે જે પાદરા પાસે મુંજપુરા જે બ્રિજ છે એ તૂટ્યો છે. એમાં ટ્રકો સીધી બ્રિજના બે ભાગ થઈ ગયા. ટ્રકો સીધી અંદર વહી ગઈ. તમે વિચાર કરો, ટ્રકો સીધી અંદર વહી ગઈ, બીજા વાહનો અંદર પડી ગયા નદીમાં અને 3 લોકોના લગભગ મોત થયા છે. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે. કેટલાક ઘાયલ થયા છે, એમને પણ ઈશ્વર શાંતિ અર્પે. પણ આ થયું કેમ છે, મારે એના ઉપર આજે તમારી સાથે વાત કરવી છે. બધા ભાજપના મિત્રો, ભાજપના કાર્યકર્તાઓને પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયો બરોબર સાંભળજો અને તમારો આત્મા જાગે ને તો આજે જગાડજો. એક નાગરિકને મારી વિનંતી છે, ભાજપના લાભાર્થીઓ જે કોન્ટ્રાક્ટરો છે, જે બ્રિજના કામમાં કટકીઓ કરે છે, એમને પણ મારી વિનંતી છે કે આત્મા આજે જાગે તો આ વિડીયો સાંભળજો તમે ઈશુદાનભાઈનો. અને તમને એકવાર એમ થાય કે ના, વાત ઈશુદાનભાઈની સાચી છે, તો તમે એકવાર જરૂર વિચારજો કે આ પાપના ભાગીદાર તમે છો કે નથી. મિત્રો, આ બ્રિજ છે મુંજપરા બ્રિજ, જે વર્ષોથી જર્જરિત છે. આજે મુખ્યમંત્રીને ત્યાંથી જવું હોય, મિસ્ટર ભૂપેન્દ્ર પટેલ, જો ભૂપેન્દ્ર પટેલ આપણા આગેવાન છે, મુખ્યમંત્રી છે, મારાય મુખ્યમંત્રી છે, નરેન્દ્રભાઈ મોદી પણ મારા પણ પ્રધાનમંત્રી છે. એ કોઈ એકલા ભાજપના નથી હોતા, આપણા સૌના બંધારણીય હોદ્દો છે. અને આપણી અપેક્ષા હોય છે કે જે પણ રાજ્યમાં જે પણ શાસન કરે એ શાસન વ્યવસ્થા વ્યવસ્થિત અને સુચારુ વ્યવસ્થા કરે. આપણે એને રૂપિયા આપીએ થોડા ઘણા ટેક્સના, અને એને એ પોતાના પગાર લઈ લે, પોતાની ગાડીની બંગલો લઈ લે, ને બાકીની એની બુદ્ધિથી એ રાજ ચલાવે. આ રીતની વ્યવસ્થા છે લોકશાહીમાં. હવે તમે જુઓ કે આ જે ભૂપેન્દ્રભાઈ છે એને ક્યારે આ બ્રિજ ઉપરથી નીકળવા નથી દેતું તંત્ર. શું કામ? કે તમારી જાન કિંમતી છે. હોઈ જ શકે, આપણા મુખ્યમંત્રી છે, આપણા વડીલ છે, બિલકુલ વડીલ મુખ્યમંત્રી છે. પણ તો સાહેબ, આપણે કોઈ લખાવીને ઉપરથી ઈશ્વરે લખી નથી મોકલી. આપણે પણ ભગવાનના દરબારમાં સામાન્ય મનુષ્ય છીએ, પામર મનુષ્ય છીએ. હું ઈશુદાન ગઢવી પણ પામર મનુષ્ય જ છું. હોદ્દો, પદ, સંવિધાન, આ બધું જે છે એ માત્ર ને માત્ર વ્યવસ્થાનો ભાગ હોય છે. પણ મિત્રો, આજે આ બ્રિજ જે તૂટ્યો, લોકોના મોત થયા છે, લોકો સવાલ નહીં કરે. ઘણા એમ કહે છે કે આ તો જૂનો બ્રિજ હતો, આ તો બહુ સમયથી જર્જરિત હતો. તો જર્જરિત બ્રિજ હોય તો જર્જરિત બ્રિજ રિપેર કરવાની કોની જવાબદારી છે? આ પહેલા પણ મોરબી બ્રિજ તૂટ્યો, 135 લોકોના મોત થયા. આ પેલા તક્ષશિલા કાંડ થાય છે, હરણી બોટ કાંડ થાય છે. આ તમે જુઓ, રાજકોટ, કોઈની હાથમાં નથી જાગતી. અને ભાજપ વાળા પાછા ઢાક બિચાડો કરે. આમાં પણ ઘણા જે બિચારા અહીંયા થોડી ઘણી કટકીઓ કરતા હશે, અથવા તો એનો ધંધો ભાજપના રાજમાં ચાલતો હશે, એને એમ થતું હશે કે યાર, આ ભાજપ વિરુદ્ધ પ્રજાનો રોષ ન જાય તો સારું. જો રોષ જશે અને મારા સગાવાલા જો ભાજપને મત નહીં આપે તો ભાજપ ફરીથી ચૂંટાશે નહીં. ભાજપ ફરીથી ચૂંટાશે નહીં તો મારા કટકીવાળા કોન્ટ્રાક્ટ ચાલે છે, ધંધા ચાલે છે, બુટલેગરિંગ કરું છું, એ બધું બંધ થઈ જશે. સાહેબ, આ શું થઈ રહ્યું છે? આસુરી શક્તિ રાજ કરી છે. પણ આ બ્રિજ છે એની વારંવાર રજૂઆતો કરીને અત્યારે મને એક વિડીયો આવ્યો છે. હું આપને વિડીયો દેખાડીશ. અમારો હું પ્રવીણભાઈને કહીશ કે પ્રવીણભાઈ એ વિડીયો બતાવશે. પ્રવીણભાઈ, શું છે એ વિડીયોમાં? મુંજપરા ગંભીરા બ્રિજ જે છે એમની ઘણા સમય પહેલા એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી અને જાણ કરેલી હતી કે ભાઈ આ બ્રિજ છે એમાં મસ્ત મોટા ખાડા છે, જર્જરિત છે. અને જાણ કરી હોવા છતાં તંત્ર એમાં કોઈ આગળની કાયદેસરની કાર્યવાહી ન કરી. એ સૌથી મોટો વિષય છે. જે વિડીયો છે આપને હું બતાવું છું. વિડીયોના માધ્યમથી જાહેર જનતાને આપણે દેખાડવા માંગીએ છીએ કે જયારે વરસાદ પડે છે ને ત્યારે તંત્રની જે પુલ છે એ ખુલ્લી થાય છે. આવી જ રીતના તંત્રની પુલ દર વર્ષે જે વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લાને જોડતો જે પાદરા અને ગંભીરા બ્રિજ, જે પાદરા આણંદને જે રસ્તો જોડે છે, હજારોની સંખ્યા પર અહીંયા જે ભારદારી વાહનોની અવર જવર થાય છે. અને પાદરા તાલુકા અને આણંદ તાલુકાની અંદર
તમે જુઓ કે આ બ્રિજ એકમાત્ર એવો બ્રિજ છે કે જ્યાંથી તમામ બંને જિલ્લાને જોડતા તમામ વાહનો અહીંયાથી પસાર થાય છે. અને અહીંયા તમે જુઓ કે મસ્ત મોટા ખાડા પડી ગયા છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને દર ચોમાસે આ પરિસ્થિતિનું ઉત્પન્ન થાય છે. દર ચોમાસે અવાજ ઉઠાવવો પડે છે અને દર ચોમાસે આ બ્રિજ આવી જ હાલતમાં રહે છે અને દર વર્ષે ખખડધજ વધારે થતો જાય છે. આ તંત્રના પાપે આ જે ખાડા છે દર વર્ષે પડે છે અને અત્યારે ખાડા એટલા ઊંડા છે કે જેમાં વાહનનો પછડાટ થવાથી વાહનને પણ નુકસાન થાય છે અને અહીંથી અવર જવર કરનારા અમારા જે ટુ વ્હીલર ની અંદર જેટલા પણ રાહદારીઓ છે તેમની પણ કમર ભાગે છે. આ તંત્રના પાપે સત્તા પર બેઠેલા જે નેતાઓ છે, જે પ્રતિનિધિઓ છે, આ તેઓના કામની નિશાની છે કે જે જનતાના વોટની માંગણી કરીને સત્તા પર તો બેસી જાય છે પણ એમનો વિકાસ થાય છે પણ એ જનતાને આપે છે શું? તો કે ઊંડા ખાડા. એવા ખાડા કે જે મિત્રો આ તમે જોયું કે એમણે રજૂઆત કરેલી હમણાં થોડા સમય પહેલા, અને આ ચોમાસાનો જે વિડીયો છે એમાં હાલત એટલી ખરાબ છે સાહેબ, કહે છે કે તૂટી રહ્યું છે. હજી બીજો વિડીયો આજનો કાઢો તો પ્રવીણભાઈ, જે બહેનો ચીસો પાડે છે જે આ બ્રિજ તૂટી ગયો છે એનો વિડીયો છે, એ પણ દેખાડીએ. ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે સારા માણસો એ જરૂરી નથી, આપણે ભોળા હોઈએ એ જરૂર નથી. આ રાજ્યને મહેનતુ, હોશિયાર અને ગુજરાત ચલાવી શકે એવા મુખ્યમંત્રીની જરૂર છે. આ રાજ્યને એવા સુચારુ વ્યવસ્થા ચલાવી શકે ફૂલ ટાઈમ એવા મુખ્યમંત્રીની જરૂર છે, એવા મંત્રીઓની જરૂર છે. ભાઈ શ્રી હરેશભાઈ, ફાંકા ફોજદારી કરવાથી આપણે કઈ નહીં થાય. બધા મારા મિત્રો છો, અંગત મિત્રો છો. હું પર્સનલી ક્યારેય જાતો નથી. મારી રાજનીતિમાં મેં ક્યારેય એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી જ નથી. અને આપણે મળીએ ત્યારે પણ આપણે સન્માનથી મળીએ છીએ એકબીજાને. અને તો રાજનીતિની ખેલદિલી છે. પણ એનો અર્થ એ નથી કે તમે અણઆવડતના કારણે આ ગુજરાતને તમે હોમી દો સાહેબ. આજે આ બ્રિજની વારંવાર રજૂઆતો છે કે આ બ્રિજ તૂટી જશે અને ખરેખર આજે તૂટી ગયું ને આજે લોકો મરી ગયા. શું આપણે લોકો મરે ત્યાં સુધીની રાહ જોતી હતી ગુજરાત સરકાર? ગુજરાતની ભાજપ સરકાર આ લોકો ડૂબી જાય, મરી જાય, ચીસો પાડે ત્યાં સુધી રાહ જોશે? સાહેબ આમાં તો આત્મા જાગવું પડે તમારું. અને એટલા માટે જાગવું પડે કે આમાં ભાજપનો કાર્યકર્તા હશે, ઈ પણ બિચારો કદાચ અહીંયાથી ઈ પસાર થતો હશે ને ડૂબી ગયો હોત તો, ભાજપનો મોટો હોદ્દેદાર પણ ડૂબી ગયો હતો ને તમારો મારો મામાનો દીકરો, માસીનો દીકરો પણ ડૂબી ગયો હોત તો. આમાં તો આત્મા જાગવી પડે સાહેબ, બિલકુલ જાગવી પડે. પાર્ટીની રીતે છે. આ ભ્રષ્ટ ભાજપ છે. ભાજપે આ ભ્રષ્ટાચારના કારણે મોત થયું છે. એને વારંવાર રજૂઆત કરવા છતાંય ભાજપે નથી કર્યું. આ હકીકત છે, સ્વીકારવી પડશે, સ્વીકારવી જ પડે સાહેબ. અને જો સ્વીકારી ન શકો તમે તો તમારો આત્મા મરી ગયો છે, તમારો આત્મા વહેંચાઈ ગયો છે, તમે માયકાંગલાઓ થઈ ગયા છે, તમે ભાજપના ગુલામ થઈ ગયા છો એ નક્કી થાય છે સાહેબ. આનો એક જ ઈલાજ છે સાહેબ, આ ભ્રષ્ટ ભાજપને કાઢવી પડે. હવે શું થઈ રહ્યું છે આ ગુજરાતમાં સાહેબ? કોઈ પણ બ્રિજ નીચે ઉભતા લોકો ડરે છે કે હમણાં આ બ્રિજ તૂટે, અને ખરેખર ડરજો. હું તો એમ કહું છું ડરજો, હું પણ ડરું છું. બ્રિજ ઉપરથી ચાલતા પણ લોકો ડરી રહ્યા છે, ક્યારે આ તૂટી પડશે, ક્યારે આ મરી જશું. સાહેબ ભાજપના રાજમાં ભગવાન તો મોત આપશે તો આપશે, બાકી ભાજપ પણ ચોક્કસ તમને મને મોત આપશે. અને શું કામ આપે છે? કારણ કે આપણે એને મત આપ્યો છે, એટલે આપણે એને આંગળી દબાવી છે. એટલે આપણે જ્ઞાતિના, જાતિના, ધર્મના આગેવાનો જે ભાજપની દલાલી કરે છે એના નામે મત આપ્યા છે. એટલા માટે આજે નરેન્દ્ર મોદીની ચિંતા નહીં થાય. હવે આવશે તો કદાચ ટ્વીટ આવી છે, મને બહુ દુઃખ થયું, મને ખેદ થયું, ને ભગવાન શાંતિ આપે. પણ આ મુખ્યમંત્રીના આ સરકારને ક્યારે હટાવશો? મોટા મોટા પ્રચાર તો તમે કરતા હતા, તમારા કારણે આ બે બની બેસા છે. બાકી હવે આ પક્ષમાં મારી સાથે 10,000 મત આ લોકોને ન મળે, કેને 10,000 મત ન મળે એને. આ હદ છે સાહેબ. આજે હું તમને બીજો વિડીયો જે આજનો છે, આજનો વિડીયો બતાવો. હું એટલા માટે આ બહેનોએ ચીસો પાડે છે, ચીસો સાંભળવાની છે, તમારા હાથમાં જગાડવાનો છે. બધા મિત્રોને મારી વિનંતી છે, વધારે શેર કરજો. આ વિડીયો હું તમને મિત્રો, આ જે વિડીયો છે એમાં
બહેનો છે એ ચીસો પાડી રહી છે. હજી આ બ્રિજ તૂટેલો વિડીયો જો હોય તો એ પણ તમને બતાવું. એટલા માટે ગુજરાતની જનતાનો આત્મા જાગવો જોઈએ, ઘરે ઘરેથી જાગવું જોઈએ. અને હવે હું જે ભાજપના, RSSના, VHPના સંતો, મહંતો, આ બધા આગેવાનોને કહું છું કે તમારો આત્મા પણ જાગવો જોઈએ. નહીં તો તમારા અને મારા પરિવારનો પણ આમાંથી ભોગ લેવાતા વાર નહીં લાગે. અને પછી તમને મોડું થઈ ગયું હશે. એકનો એક દીકરો જ્યારે ભાજપના ભ્રષ્ટાચારના કારણે બ્રિજ ઉપરથી તૂટીને મરી જશે, એકનો એક દીકરો જ્યારે નીચે ઊભો હશે ને બ્રિજ ભાજપનો ભ્રષ્ટાચારનો પડશે, કારણ કે તમે એને મત આપ્યો છે. લોકશાહીમાં યથા રાજા તથા પ્રજા. આ ખૂબ જ દુઃખદ છે સર. ક્યારે એને માફ કરી ન શકાય એવી ઘટનાઓ છે. અને આ એક ઘટના નથી, આ વારંવારની ઘટનાઓ છે. આજે પેલા ભાસ્કરમાં આપ્યું છે, એ આપો ને ખાલી ફોટો આપો. આ તમે ખાલી હું તમને એટલા માટે દેખાડું કે આ ગુજરાતમાં હદ થઈ રહી છે સાહેબ. બધા મિત્રોને મારી વિનંતી છે, જેમ વિસાવદરની જનતાએ નિર્ણય લીધો, ભાજપના જ્ઞાતિના આગેવાનો આવ્યા, જાતિના આગેવાનો આવ્યા, ધર્મના આગેવાનો આવ્યા, બિચારા કેટલાય કલાકારોને ડરાવી ધમકાવીને કરાવડા. કલાકાર બધા સારા છે, બિચારા બહુ સન્માનજનક છે અને એની લોકપ્રિયતા છે કલાકારોમાં. સંતો મંતો ખૂબ સારા છે બિચારા. એને ડરાવ્યા, ધમકાવ્યા અને વિડીયો બનાવડાવ્યા, કેટલાય ખોટા વિડીયો, ફેક વિડીયો ચલાવડાવ્યા. આમ કરી નાખશે, તેમ કરી નાખશે. પણ વિસાવદરની જનતાએ નક્કી કર્યું કે ગમે તે થાય, ભાજપ પડાવ, તમને ઘૂસવા નથી દેવું. તો ગુજરાતની જનતા કેમ ન કરી શકે? આજે આ વડોદરાથી જતા હશે, સુરત જતા હશે, સુરતના નાગરિકો આવતા હશે, પાદરા જતા હશે, આ બધા સૌરાષ્ટ્રના હશે, તો એમાં આપણે ભાજપના છે. આ તો મિત્રો ક્યારેક તમારું આપણો ભોગ લેવાઈ જશે. એટલા માટે હું કહું છું, આ બ્રિજ છે, જુઓ તમે કેમ પડ્યો છે. બાકી છે ને ભાજપના 2 ભાગ પડ્યા છે, જોઈ લો. આ બ્રિજ. હવે જાગો, હવે તમારી આત્માને જગાડો. જય હિન્દ, જય ભારત. મારી ફરજ હતી, મેં પૂરી કરી. મેં તમને જાગૃત કરવાની કોશિશ કરી. જાગૃત થવું, ન થવું, આત્માને જગાડવો, ન જગાડવો. આપણા માતા, કાકા, મામાના દીકરા હોય ભાજપમાં, એને ફોન કરો ભાઈ હવે ક્યારે ફોન ન કરતો મત માટે, મહેરબાની કરી તું ચા પી જજે. વિસાવદરમાં ઘણા ભાજપના મંત્રીઓ આવ્યા, જ્ઞાતિના આગેવાનો થઈ કે અમે આવ્યા છીએ બધા સમાજના સાંસદો. ભાઈ ઉભી રાખ. એટલે એણે એવું કીધું કે ભાઈ ચા પી લ્યો, ચા પી લો, મત માટે નહીં. બધાને મારી વિનંતી છે, આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આવે છે. સુરતના નાગરિકોને મારી વિનંતી છે કે એમણે લોકસભામાં મતદાન નહોતું થવા દીધું, તમારો હક અધિકાર છીનવી લીધો હતો, એને ભૂલતા નહીં. વડોદરામાં પૂર આવ્યું, ભૂલતા નહીં. કાલે હું વડોદરામાં હતો મિત્રો, એટલી હદે વડોદરામાં ગંદકી છે. બધાને મારી વિનંતી છે, બધાને મારી વિનંતી છે આ વખતે ભાજપ વાળા આવે તો હાથ જોડીને કહેવાનું કે નહીં તો તમારા દીકરા દીકરીઓનો ભોગ લેતા વાર નહીં લાગે. અને એકનો એક દીકરો દીકરી તમારો મૃત્યુ પામશે ભાજપના ભ્રષ્ટાચારના કારણે, કે ખાડામાં, લાઇટથી, વીજળીથી, કરંટથી, બ્રિજ ઉપર. ત્યારે તમે પસ્તાશો, પણ ત્યારે તમારી પાસે કોઈ ઓપ્શન નહીં હોય. મહેરબાની કરી. અને આ લોકોને સાહેબ ઘર કોઈને આપણે ચલાવવા નથી આપતા એવા વ્યક્તિને કે જે કાં ઉડાવ હોય, કાં સમજતો ન હોય, કાં સમજણ ન હોય. તો રાજ્ય તમે આપી દીધો જેવા લોકોને જેને ખબર જ નથી પડતી કેમ સરકાર ચલાવી. હૈશો ચાલે છે સાહેબ. ગુજરાત પાછળ જઈ રહ્યું છે, ગુજરાત પાછળ જઈ રહ્યું છે. મારી વિનંતી છે, બધાને મારી વિનંતી છે કે આગામી તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આદિવાસી સમાજ એક થઈ જાય. ક્ષત્રિય સમાજનો તમે વિચાર કરો. ક્ષત્રિય સમાજ ઉપર જે ખોટા કેસો કરીને માતા બેન દીકરીઓને જસડતા હતા ભાજપડા, ક્ષત્રિય સમાજ ભૂલે નહીં. આદિવાસી સમાજ, દલિત સમાજ, માલધારી સમાજની બહેનો, માતા દીકરીઓને જેમ ઘરમાંથી કાઢીને આ ભાજપના નેતાઓ બહેનોને પકડીને લાકડીઓ મારતા હતા ભાજપની પોલીસ.
હમણાં જ માલધારી સમાજ બેન સાથે જે અપમાન કર્યું છે, આવા ભાજપિયાઓને ઘરમાંથી કાઢો, ભગાડો એને, નહીં તો તમને ને મને આગામી પેઢી માફ નહીં કરે. અંગ્રેજોની ગુલામી કેટલાક કરતા હતા આપણા, કહેવાતા. આજે એને દુનિયામાં ક્યાંય નામ નિશાન નથી. જે લોકો લડ્યા છે, સંઘર્ષ કર્યું છે, અવાજ ઉઠાવ્યો છે, એનું જ નામ રહે છે. અને એટલા માટે શહીદ ભગતસિંહને આપણે યાદ કરીએ છીએ. ડરો નહીં, આવો મેદાનમાં, સામે અવાજ ઉઠાવો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હા, છેલ્લે જે પણ મૃત્યુ પામ્યા છે એમના ફરીથી ભગવાન એમના આત્માને શાંતિ અર્પે અને એવી હું પ્રાર્થના કરું છું, અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.